વરાછા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બૂટ ભવાની ગાયત્રી રોડ ઉપર દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ. વરાછા વિસ્તારમાં આવેલા બૂટ ભવાની ગાયત્રી રોડ લંબે હનુમાન રોડ ઉપર દબાણ દૂર કરાયું. સાથે ટ્રાફિક પોલીસ દ્વારા ઓનલાઈન મેમો પણ આપવામાં આવ્યો. રોડ રસ્તા પર પાર્ક કરાયેલા ગાડીઓના ટાયરમાં લોક મારવામાં આવ્યા. અમદાવાદના સુભાષ બ્રિજને લઈ મોટા સમાચાર. સુભાષ બ્રિજ હાલ પરિવહન માટે બંધ કરાયો. બ્રિજના સમારકામ દરમિયાન ક્ષતિ જણાઈ. એએમસી દ્વારા બ્રિજ બંધ કરવાનો નિર્ણય લીધો. એએમસીના ઉચ્ચ અધિકારીઓ બ્રિજ પર પહોંચ્યા. ભરૂચમાં દુષ્કર્મી મૌલવીનું ગેરકાયદે મકાન તોડી પડાયું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં હિન્દુ મહિલા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી મૌલવી અઝવદ બેમાતના ગેરકાયદેસર બાંધકામો પર વહીવટીતંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આરોપી અઝવદ બેમાતે રવિદ્રા ગામમાં આવેલ તેના મકાન, દુકાન અને મદ્રેસામાં પરવાનગી વગર ગેરકાયદેસર બાંધકામ ઉભા કર્યા હતા, જેને લઈ તંત્રને જાણ થતાં સવારથી જ ટીમ બુલડોઝર સાથે પહોંચી મૌલવીના ગેરકાયદેસર મકાન, દુકાનો, મદ્રેસાની આગળના ભાગનું દબાણ દૂર કરાયું. નોંધનીય છે કે હિન્દુ મહિલા સાથે અર્ધ બેભાન કરી દુષ્કર્મ કરવાના મામલે 10 દિવસના રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. 10 દિવસના રિમાન્ડમાં વિવિધ અધિકારીઓની તપાસમાં અનેક ગેરકાયદેસર દબાણો પણ સામે આવ્યા, જેને તોડી પડાયા. જૂનાગઢમાં ગુરુ દત્તાત્રેયનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો. માગશર માસની પૂનમ એટલે ગુરુ દત્તાત્રેયનો પ્રાગટ્ય દિવસ. ત્યારે આજે ગિરનાર અને ભવનાથ તળેટીમાં ગુરુ દત્તાત્રેયના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીના ભાગરૂપે ગિરનારના પગથિયા પર ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી ભગવાન ગુરુ દત્તાત્રેયની પાલખી યાત્રા નીકળી. ત્યારબાદ સમગ્ર તળેટીમાં ફર્યા બાદ મૃગીકુંડમાં સ્નાન કરીને ફરી ત્રિગુણેશ્વર મહાદેવ મંદિર પરત પહોંચ્યા હતા. ત્યારબાદ સાધુ સંતોનો ભંડારો યોજાયો, જેમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. ભવ્યથી ભવ્ય પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો તથા નગરજનો પણ જોડાયા હતા. સુરતની કીર્તિ પટેલની મુશ્કેલી વધી, વધુ એક ગુનો દાખલ, 10મી ફરિયાદ દાખલ. સુરત શહેરની કુખ્યાત અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે, જે ગુજરાતમાં તેના વિરુદ્ધ નોંધાયેલ 10મો ગુનો છે. હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને આનાથી મોટો ઝટકો લાગ્યો. આ વખતે લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી કપચીના વેપારી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કીર્તિ પટેલ પર ખંડણીખોર પ્રવૃત્તિ અને સોશિયલ મીડિયા પર લોકોને બદનામ કરવાના અગાઉથી જ અનેક આરોપો છે. આ નવી ફરિયાદમાં પણ ધમકી અને બદનામ કરવાના આક્ષેપો મૂકવામાં આવ્યા છે. બીભત્સ ભાષાનો ઉપયોગ કરીને ધમકી આપી હતી. ભરૂચ અને રાજકોટમાં ગમખ્વાર અકસ્માત. ભરૂચમાં ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો. ઝઘડિયા જીઆઈડીસી જતા માર્ગ પર પૂરપાટ જતા ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ. લોખંડના બેરિકેડ ભરીને જતી ટ્રક સાથે સામે આવતી ઇકો કાર ધડાકાભેર ભટકાઈ, જેથી ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. ટ્રક પલટી મારી જતા ટ્રક ચાલકનું મોત થયું. જ્યારે અકસ્માત બાદ ઇકો કાર ચાલક જીવ બચાવવા નાળામાં કૂદી જતા બચી ગયો, જોકે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો. બે સ્કૂટર ચાલક એકબીજા સાથે કંઈક આ રીતે ટકરાયા અને રોડ પર પટકાયા. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ જાગનાથ વિસ્તારમાં અકસ્માત થયો. સોસાયટીની નાની શેરીમાંથી પસાર થતા બે સ્કૂટર ચાલક એકબીજા સામે ટકરાયા. શેરીઓને મુખ્ય રોડ સાથે જોડતા રસ્તા પર સ્પીડ બ્રેકર ન હોવાના કારણે આવા અકસ્માત થતા હોવાનો દાવો છે. સદનસીબે આ અકસ્માતમાં બંને ચાલકને કોઈ ગંભીર ઈજા થઈ નથી. જો વધારે સ્પીડ હોત તો ગંભીર ઈજા થવાની સંભાવના હતી, કારણ કે બંનેમાંથી કોઈએ પણ હેલ્મેટ પહેર્યું નથી. આ પહેલા પણ આ જ જગ્યાએ અકસ્માત થયો હતો. વડોદરા મામલતદાર કચેરી પાસેનો કટ બન્યો ડેથ ટ્રેપ. 4 દિવસમાં એક જ જગ્યાએ એક જ પેટર્નથી 4 અકસ્માત. વડોદરા શહેરના સમા વિસ્તારમાં મામલતદાર કચેરી પાસે 4 રસ્તા પર અકસ્માતોનો સિલસિલો જાણે અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક બાદ એક દિવસમાં 3 અકસ્માત થયા. પહેલા 2 બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ, જે બાદ એક સાથે 3 બાઇકની એક સાથે ટક્કર થઈ. એક એક્ટિવા ચાલકને કાર ચાલકે અડફેટે લીધો અને હવે ઇકો કાર ચાલકે એક બાઇક ચાલકને ટક્કર મારી. આમ એક સ્થળે એક જ પેટર્નથી ઉપરાછાપરી અકસ્માત થયા. જામનગરના બેડીમાં 2 જૂથ વચ્ચે અથડામણ, છૂટા પથ્થરો, ખુરશીઓના કર્યા ઘા. જામનગરના બેડીમાં 2 જૂથ વચ્ચે ધીંગાણું થયું હતું. કોઈ બાબતે 2 સમાજના લોકો સામસામે આવી ગયા હતા. છૂટા હાથની મારામારી, પથ્થરમારો અને ખુરશીઓના ઘા એકબીજા પર કર્યા હતા. પહેલા તો કેટલાક શખ્સો ધસી આવી મહિલાને માર માર્યો. ડીકાપાટુનો માર મારીને જમીન પર પાડી દીધા. આમ છતાં મહિલાને છોડતા ન હતા. બાદમાં કેટલાક યુવાનો જંગમાં કૂદ્યા અને છૂટા હાથની મારામારી કરી, જે બાદ પથ્થરોનો વરસાદ થયો. બંને જૂથે એકબીજા પર પથ્થરોથી હુમલો કર્યો, જેથી નાસભાગ મચી ગઈ. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો શાંત પડ્યો હતો. વડોદરામાં પરિણીતાનું મોત થતા સાસરિયા અને પિયરિયા વચ્ચે થયું ધીંગાણું.
વડોદરાના જવાહરનગર પોલીસ મથક હદ વિસ્તારમાં સાસરિયા અને પિયરિયા વચ્ચે ધંગાણું થયું. રણોલી ગામમાં છેલ્લા 1.5 વર્ષથી પ્રેમી સાથે લગ્ન કરીને રહેતી 19 વર્ષીય યુવતી નેન્સીનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ. યુવતીના માતા પિતાએ સાસરિયાઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો. આ મામલે સયાજી હોસ્પિટલમાં બંને પક્ષ વચ્ચે મારામારી થઈ. બંને પરિવારો એવા ઝઘડ્યા કે થોડીવાર માટે તો નાસભાગ મચી ગઈ. બંને પક્ષો સામસામે આવી ગયા અને છૂટા હાથની મારામારી થઈ. બંને પક્ષો વચ્ચે બબાલ થતા પોલીસ દોડી આવી. રાજકોટમાં દારૂડિયા યુવકે મહિલા પર કર્યો હુમલો. રાજકોટમાં દિવસે ને દિવસે ગુંડારાજ છવાઈ ગયું છે. અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ભય ન રહ્યો હોય તેવા દ્રશ્યો પુરવાર કરે છે. એક યુવકે નશાની હાલતમાં જાહેરમાં એક મહિલા પર હુમલો કર્યો. એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજેશ્રી ટોકીઝ નજીક નશામાં ચૂર થઈને યુવકે શર્ટ કાઢીને રિક્ષામાંથી ટાયર કાઢી મહિલા પર હુમલો કર્યો. જાહેરમાં મારામારી કરતા લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા. લોકોએ સમજાવવા છતાં તે નશામાં સમજવા તૈયાર ન હતો. એક યુવકના વાળ પકડીને માર પણ માર્યો. સુરતની મિલમાં કામ કરતા યુવાનનો મશીનમાં હાથ આવી જતા આખો હાથ જ કપાઈ ગયો. કડોદરાની તાતી થૈયા ખાતે આવેલી પ્રભાકર પ્રોફેસર મિલમાં મેનેજમેન્ટની કથિત ઘોર બેદરકારીના કારણે એક યુવાન મજૂરનો આખો હાથ ખભાના ભાગેથી કપાઈ ગયો, જેના પગલે સમગ્ર મજૂર વર્ગમાં ભય અને આક્રોશનો માહોલ ફેલાયો છે. વિગતો અનુસાર રણજીત અજય મહતો નામનો યુવક મિલના સેન્ટર મિલન મશીન પર સિલાઈ મશીન પર ફરજ બજાવી રહ્યો હતો. કામ દરમિયાન અચાનક તેનો ડાબો હાથ સાડીના છેડામાં ફસાઈ ગયો. મશીનના પાવરફુલ ખેંચાણના કારણે તેનો આખો હાથ ખભાના ભાગેથી કપાઈને અલગ થઈ ગયો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. યુવાન મજૂરનો આખો હાથ ગુમાવવાનો આ બનાવ મિલમાં અપૂરતી સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખે છે. વડોદરાના યુવાને ઘર કંકાસથી કંટાળી પોતાના જ વાહનમાં આગ ચાંપી. ઘર કંકાસમાં પતિ પત્નીની કે પત્ની પતિની હત્યા કે પરિવારમાં ખૂની ખેલ ખેલાયાની ઘટનાઓ બહુ સાંભળી હશે, પરંતુ વડોદરામાં એક યુવાને ઘર કંકાસથી કંટાળી પોતાના જ વાહનને આગને હવાલે કરી દીધું. શહેરની જીએસટી કોલોનીમાં આ વિચિત્ર ઘટના બની. અહીં રહેતો એક યુવક ઘર કંકાસથી એટલો કંટાળી ગયો કે તેણે રોષે ભરાઈને પોતાના એક્ટિવા પર પેટ્રોલ છાંટીને તેને આગને હવાલે કરી દીધું, જેથી કોલોનીમાં નાસભાગ મચી ગઈ. લોકો ડરી ગયા. પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ આખું એક્ટિવા બળીને ખાખ થઈ ગયું હતું. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામની સીમમાં આગની ઘટના. વેસ્ટ પ્લાસ્ટિકમાંથી રિસાયકલ યાન બનાવતી ફેક્ટરીમાં આગ લાગી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાઈ. ફાયર વિભાગની ટીમો સ્થળ પર દોડી ગઈ. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાઈ. એસઆઈઆરની કામગીરીનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો, જેમાં અતિશય અને ખતરનાક ભ્રામક પ્રચાર થઈ રહ્યાનો દાવો છે. આ વાયરલ વિડીયોમાં દાવો કરાઈ રહ્યો છે કે જો તમે એસઆઈઆરના ફોર્મ નહીં ભરો તો તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ, રાશન કાર્ડ, આયુષ્માન કાર્ડના લાભ નહીં મળે. દાવા પ્રમાણે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રિક્ષામાં લાઉડસ્પીકર લગાવીને આ પ્રકારનો ખોટો પ્રચાર કરાઈ રહ્યો છે. જો કે રિક્ષા પર કોઈ પક્ષ, સંગઠન કે જૂથનું નામ કે બેનર લગાવાયેલું નથી. વઢવાણના વાડલા ગામમાં કેનાલ બની ખેડૂતો માટે અભિશાપરૂપ. કેનાલો ખેડૂતો માટે આશીર્વાદ સમાન હોય છે, પરંતુ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વાડલા ગામમાં અભિશાપરૂપ બની ગઈ છે. વાડલા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ગાબડા અને લીકેજના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેથી અહીં રહેતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. અંદાજે 30 થી વધુ ખેડૂતોની 200 વીઘાથી વધુ જમીનમાં પાણીનો ભરાવો થયો છે. કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આ અંગે અનેક વખત નર્મદા વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્ય અને રાજકીય આગેવાનોને રજૂઆતો કરવા છતાં મુખ્ય કેનાલનું રિપેરિંગ કરવામાં આવતું નથી. નર્મદા વિભાગના અધિકારીઓ સ્થળ પર મુલાકાત લેવાના બદલે કારમાં જ બેસીને ખેડૂતોની વાત સાંભળી રવાના થઈ જાય છે, જેથી ખેડૂતોમાં રોષ છે. આ તરફ કોડીનારમાં માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યો દીપડો. ગીર સોમનાથના કોડીનારમાં દીપડાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ વખતે દીપડો માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યો. શહેરના જાનબાઈ માતાજી મંદિર વિસ્તારમાં દીપડો આંટા ફેરા મારતો કેમેરામાં કેદ થયો. શહેરના રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો. લોકો દ્વારા અને પાલિકા દ્વારા દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. વલસાડના ધનોરીમાં ઘર આંગણેથી દીપડો શ્વાનને ઉઠાવી ગયો.
વલસાડ જિલ્લાના રહેણાંક વિસ્તારમાં દીપડાનો આતંક વધી રહ્યો છે. આ વખતે વલસાડના ધનોરી ગામમાં મોડી રાત્રે એક પાલતુ શ્વાનનો શિકાર કર્યો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. ધનેરી ગામના પટેલ ફળિયામાં એક ઘરના આંગણે પાલતુ શ્વાન બેસેલો હતો. એ દરમિયાન મોડી રાત્રે એક દીપડો બિલ્લી પગે આ ઘરના આંગણામાં પહોંચ્યો અને પાલતુ શ્વાનનો શિકાર કરી પળવારમાં જ અંધારામાં ફરાર થઈ ગયો. શ્વાન નહીં દેખાતા પરિવારે તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં શ્વાનનો શિકાર કરતા દીપડાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. ઘટનાની જાણ થતાં જ ગામમાં ભયનો માહોલ છવાયો હતો. આ અંગે ગામ લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે પણ દીપડાને ઝડપવા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. કાલાવડના નપાણિયા ખીજડીયા ગામે દીપડો આવતા દોડધામ મચી. જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં હવે દીપડાએ ધામા નાખ્યા છે. તાલુકાના નપાણિયા ખીજડીયા ગામે દીપડો દેખાતા દોડધામ મચી. સીમ વિસ્તારમાં દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના પગલે ખેડૂતો પોતાના ખેતરોમાં જતા ડરી રહ્યા છે, જેના કારણે તેમની દૈનિક પ્રવૃત્તિઓ પર અસર પડી છે. ગામ લોકોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ કાલાવડના ફોરેસ્ટ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલમાં વન વિભાગની અલગ અલગ ટીમો દ્વારા દીપડાને શોધવા માટે સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. દાહોદમાં શ્વાનનો ભયંકર આતંક, ઘરમાં ઘૂસી 22 લોકોને બચકા ભર્યા. ગુજરાતમાં હવે રખડતા શ્વાનોએ હદ વટાવી છે. દાહોદ, મેઘરજ અને ધાનેરામાં શ્વાને એવો આતંક મચાવ્યો કે 24 કલાકમાં 70 જેટલા લોકોને બચકા ભરી લીધા હતા. લોકો સૂતા હતા અને શ્વાને ઘરમાં ઘૂસીને લોકોને લોહી લુહાણ કર્યા. લોકો ચીસો પાડી ઘરની બહાર ભાગ્યા હતા. શ્વાનોએ સૌથી ભયંકર ત્રાસ વર્તાવ્યો દાહોદના ફતેપુરાના ઘુઘસ ગામે, જ્યાં રાત્રે અચાનક રખડતા શ્વાનના આતંકથી ગામ ઘેરાયું હતું. ગામમાં સૂતા લોકો પર શ્વાને અચાનક હુમલો કરી મોં, ચહેરો અને શરીરના ભાગોમાં ગંભીર બચકા ભર્યા. એક બે લોકો નહીં, ગામના 22 લોકોને શ્વાને બાનમાં લીધા હતા. એક બાદ એક લોકો પર હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યા હતા. મોટા ભાગના લોકો પોતાના આંગણા અને ઓટલામાં સૂતા હતા. ત્યારે જ અચાનક હડકાયા શ્વાને એક પછી એક લોકો પર હુમલો કર્યો અને ઘણા લોકોને ખબર પણ ન પડી કે તેઓ પર શ્વાન હુમલો કરી ગયો. ચીસો પાડતા ગામના લોકો દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોને તુરંત જ સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા. હડકાયા શ્વાનના આતંકના કારણે ગામમાં હાલ તો ડરનો માહોલ છે. લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. બાળકોને બહાર જવા દેવામાં પણ માતા પિતા ખાસ સાવચેતી રાખી રહ્યા છે. ખૂનખાર ઝેરી સાપને CPR આપી યુવાને નવજીવન આપ્યું. બેહોશ થઈ ગયેલા માણસોને CPR આપી કોઈએ જીવન બચાવ્યું હોય તેવા બનાવો તો તમે સાંભળ્યા હશે, પરંતુ શું ક્યારેય કોઈ બેહોશ થઈ ગયેલા સાપને કોઈ માણસે CPR આપી જીવ બચાવ્યો હોય તેવું સાંભળ્યું છે? જી હા, આવો જ એક બનાવ વલસાડ જિલ્લાના નાના પોંઢાના આમધા ગામમાં બન્યો છે. ગામના નિશાળ ફળિયામાં આવેલા એક ખેતરમાં ખેતમજૂરો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન શિકારની શોધમાં આવેલો એક સાપ ખેતરની બાજુમાં આવેલા વીજ થાંભલા પર ચડી ગયો. ઉપર ચડતા જ સાપને અચાનક કરંટ લાગ્યો, જેના કારણે તે થાંભલા પરથી નીચે પટકાયો હતો. દ્રશ્યો જોઈ મજૂરોએ આ અંગે આ વિસ્તારના જીવદયા પ્રેમી મુકેશ વાયાડ નામના એક યુવકને જાણ કરી. બનાવની જાણ થતાં જ આ યુવક તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને થોડી પણ ક્ષણનો વિલંબ કર્યા વિના યુવકે આ સાપને હાથમાં પકડી પોતાના મોઢાથી સાપના મોઢામાં CPR આપવાની શરૂઆત કરી. 25 મિનિટથી વધુ સમય સુધી આ યુવકે હિંમત હાર્યા વિના આ સાપને CPR આપ્યું હતું અને આ યુવકની મહેનત આખરે રંગ લાવી અને સાપના શરીરમાં હલચલ શરૂ થઈ અને થોડી જ વારમાં સાપ સ્વસ્થ થઈ ગયો હતો અને ત્યારબાદ આ યુવકે સાપને ફરી પાછો મુક્ત કરી દીધો. છોટાઉદેપુરના બોપા ગામે સ્મશાન ભૂમિને લઈને વિવાદ. છોટાઉદેપુરના બોપા ગામના સ્મશાન ભૂમિને લઈને વિવાદ થયો. ગામમાં કોઈ વ્યક્તિનું મોત થાય તો તેની અંતિમ ક્રિયા ક્યાં કરવી તે સવાલ ઉભો થાય છે. કારણ જે જગ્યાએ અંતિમ ક્રિયા કરવામાં આવે છે તેના ઉપર ગામના જ એક વ્યક્તિએ તેની જમીન હોવાનો દાવો કર્યો, જેને લઈ મૃતકની અંતિમ ક્રિયા માટે છોટાઉદેપુર નગરમાં બેનરો સાથે લોકોએ વિરોધ કર્યો. કલેક્ટરને ન્યાય માટે આવેદનપત્ર આપ્યું. સુરતના કીમમાં રિક્ષા ચાલકો ઉતર્યા હડતાળ પર. हमारी मांगे पूरी करो, पूरी करो, पूरी કરો. સુરતના કીમ 4 રસ્તા ખાતે રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા. કોસંબા પોલીસની પાલોદ આઉટ ચોકીની બહાર મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો બેસી ગયા હતા. કીમ 4 રસ્તા ખાતે રિક્ષા સ્ટેન્ડ ન હોવાથી રિક્ષા ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. રિક્ષા ચાલકો રસ્તા પર ઊભા રહેતા પોલીસ મેમો ફટકારે છે, જેને લઈ સુરતના રિક્ષા ચાલકોએ રિક્ષાના પૈડા થંભાવી દીધા. રિક્ષા ચાલકોની હડતાળથી મુસાફરોને હાલાકી પણ પડી. જો કે કોસંબા પોલીસે રિક્ષા ચાલકોને રિક્ષા સ્ટેન્ડ મળશે તેવી બાંહેધરી આપતા હડતાળ સમેટાઈ. છોટાઉદેપુરના લોકો લારીઓ પરથી ખાતા પહેલા સાવધાન, આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી.
છોટાઉદેપુરના લોકો બહારનું ખાતા પહેલા જ સાવધાન. લારીઓ પર ભેળસેળિયું વેચાતું હોવાનું સામે આવ્યું. વિવિધ ફરિયાદ બાદ આરોગ્ય વિભાગની ટીમે ખાણીપીણીની લારીઓ પર તવાઈ બોલાવી. નગરપાલિકા દ્વારા ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ હાથ ધરાયું. ચેકિંગ દરમિયાન મળેલ અખાદ્ય સામગ્રી જપ્ત કરી નષ્ટ કરવામાં આવી. નગરપાલિકાએ ખાણીપીણીના લારી ધારકોને દંડ ફટકાર્યો. આ તરફ અંબાજીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. 27 સ્થળોએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ કર્યું, જેમાં 60 કિલોથી વધુ બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરાયો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની 3 ટીમો મોડી રાત સુધી કામગીરી હાથ ધરી હતી. દારૂ મુદ્દે નર્મદાના ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આવી ગયા આમને સામને. નર્મદા જિલ્લા આપના પ્રમુખ નિરંજન વસાવાનો ભાઈ દારૂનો ધંધો કરતા ઝડપાયો હતો, જે બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના સાંસદથી લઈને સ્થાનિક નેતાઓએ આપ અને ચૈતર વસાવા પર પ્રહાર કર્યા હતા. ત્યારે નર્મદા જિલ્લાના આપ પ્રમુખ નિરંજન વસાવાએ ભાજપ જિલ્લા પ્રમુખ નીલ રાવ અને બીજા કાર્યકરો પર આક્ષેપ કર્યા. કહ્યું કે તેઓ નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસને સાથે રાખીને પેટ્રોલિંગ કરાવીને આઈસર પિકઅપ ગાડીઓનું કટિંગ કરાવે છે. તો ભાજપ જિલ્લા પ્રમુખ નીલ રાવે પલટવાર કર્યો. કહ્યું કે નિરંજન વસાવા અને તેના 2 ભાઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. તે ચોર પ્રવૃત્તિનો માણસ છે. પાટણમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે ગાયનું મહત્વ સમજાવ્યું. પાટણમાં હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ ભગવત કથાનું આયોજન કરાયું છે. કથામાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા. આનંદીબેન પટેલે રખડતી ગાયોની ચિંતા કરી તેમણે ગાયનું મહત્વ સમજાવ્યું હતું. ગાય દોઈને દૂધ પીધું છે, માખણ ખાધું છે, છાશ પીધી છે, અને જ્યારે ગાય બસુકી જાય ત્યારે એને આપણે છોડી મૂકીએ. ગાય આપણા ઘરેથી જ મૃત્યુ પછી આપણા ઘરેથી જ જવી જોઈએ. ગાય જશે, બધું જ જશે. રાષ્ટ્રીય એકતા માર્ચ નર્મદાના પોઈચાથી ભડામ ગામ ખાતે પહોંચી. રાષ્ટ્રીય એકતા માર્ચ નર્મદાના પોઈચાથી ભડામ ગામ પહોંચી. પોઈચા ગામેથી કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી ઈશ્વર પટેલ, શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા સહિત સાંસદ મનસુખ વસાવા અને જશુભાઈ રાઠવા સહિત આગેવાનો હાજર રહ્યા. પોઈચાથી ભદામ સુધી ચાલતા આવ્યા હતા. ત્યાંથી રાજપીપળા થઈ વાવડી સુધી પહોંચ્યા હતા. કરમસદથી કેવડિયા સુધી આ પદયાત્રામાં હજારો યુવાનો જોડાયા અને ઠેર ઠેર સ્વાગત કરાયું. અમરેલીમાં વર્ષો બાદ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ આવ્યો સામે. સાવરકુંડલા માનવ મંદિર આશ્રમમાંથી એક યુવકને શંકાસ્પદ કોંગો કેસ આવ્યો. અમદાવાદ સિવિલ ખાતે વિદ્યાર્થીને સારવાર માટે ખસેડાયો. 18 વર્ષીય રોનક જયેશ ગોંડલિયાને લક્ષણો જણાયા. ડેન્ગ્યુ પોઝિટિવ આવતા તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. અમરેલી આરોગ્ય વિભાગની ટીમો સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ પહોંચી. તકેદારીના ભાગરૂપે આરોગ્ય ટીમે શંકાસ્પદ દર્દીના સંપર્કમાં આવેલ 14 વ્યક્તિના સેમ્પલ લીધા. સ્કૂલમાં નોકરી કરતી પત્ની સાથે ઘણા સમયથી ઝઘડો થતો હતો અને અણબનાવના કારણે પત્નીને બદનામ કરવા માટે પતિએ જૂનાગઢ શહેરની ભેંસાણ ચોકડી નજીક આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં અણબનાવ થવાની જાણ કરી હતી. સ્કૂલની એક મહિલા ટીચર જ્વલનશીલ પદાર્થ લઈને આવી છે અને જો બપોરે 2 વાગ્યા સુધીમાં બાળકોને સલામત સ્થળે ખસેડવામાં નહીં આવે તો તેમને નુકસાન થઈ શકે છે. આવી ધમકી આપી હતી, જેથી પોલીસે તપાસ કરી શિક્ષિકાની પૂછપરછ કરતા તેના જ પતિએ ફોન કર્યાનો ધડાકો થયો. ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા તંત્ર દોડતું થયું. ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને બોમ્બની ધમકી મળ્યા બાદ તેને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. સાઉદી અરેબિયાના મદીનાથી હૈદરાબાદ આવી રહેલી ફ્લાઇટને બોમ્બની ધમકી મળી હતી, જે બાદ તેને અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ હતી. તેનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ થતાં આખા એરપોર્ટને એલર્ટ પર રખાયું. બાદમાં આ મામલે સિક્યુરિટી પ્રોટોકોલ પ્રમાણે તપાસ હાથ ધરાઈ. સવારે કુલ 180થી વધુ પેસેન્જર્સ અને 6 ક્રૂ મેમ્બર્સ સાથે હૈદરાબાદ જવા નીકળ્યા હતા. દરમિયાન ફ્લાઇટ હવામાં અધવચ્ચે પહોંચતા ફ્લાઇટમાં સવાર એક પેસેન્જરે ફ્લાઇટના ક્રૂ મેમ્બરને કહ્યું કે મારી પાસે બોમ્બ છે અને થોડી વારમાં બ્લાસ્ટ થઈ જશે. આ ધમકી મળતા જ પાયલટે તુરંત જ અમદાવાદ ડાયવર્ટ કરી અને બપોરે લગભગ 12:30 કલાકે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. જે બાદ ઘટનાની જાણ થતાં એરપોર્ટ પર હાજર અન્ય યાત્રીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ. પાટણમાં ભર શિયાળે રાજકારણમાં ગરમાવો. ધારાસભ્યોના નિવેદનોથી ગરમાયું રાજકારણ. મિસ્ટર કિરીટભાઈ, તમે શું કરો છો એ તમારા આત્માને પૂછજો, કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીને જેમ ફાવે બોલવું, પડ્યું રહેવું અને ન ખાવાનું ભલામાણા. એ પટેલ છો તમે તો આ શોભે નહીં. મારા વિસ્તારમાં અનેક વિસ્તારના કામો કર્યા છે, ગણ્યા ના ગણા એવા. હું ટૂંક સમયમાં એની બુક પાડવાનો છું અને એ બુક તમારે પહોંચાડવાનો છે. જોઈ લેજો કે આ નાચવા વાળા છે કે કામ કરવા વાળા છે. એમની પાસે એમને કહ્યું કે ધારાસભ્ય કિરીટ પટેલ દારૂ પીને પડ્યા રહે છે, તો કોઈ પણ જગ્યાએ રસ્તામાં કે
કોઈ જગ્યાએ દારૂ પીને પડ્યા રહેલાનો વિડીયો હોય તો એ રજૂ કરે. હું એમના નાસ્તા 50 થી વધુ વિડીયો એમની યુટ્યુબ ઉપર મૂકેલા છે, રજૂ કરવા માટે તૈયાર છું. જો અમે દારૂ પીને પડ્યા રહેતા હોય અને લોકો વચ્ચે ના જતા હોય તો જો પાટણની જનતા એમને બીજી વાર જે ચૂંટ્યા ના ચૂંટ્યા હોત. ડ્રગ્સના દૂષણના વિરોધમાં એનએસયુઆઈએ અમદાવાદમાં કર્યો વિરોધ. ગુજરાત કોંગ્રેસે દારૂ અને ડ્રગ્સની બદીના વિરુદ્ધમાં જંગ છેડ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા અમદાવાદમાં બાઇક રેલી યોજી સે નો ટુ ડ્રગ્સ અભિયાન હાથ ધરવામાં આવ્યું. ગુજરાત યુનિવર્સિટીથી રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન સુધી રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકરો જોડાયા હતા. રેલીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ જોડાયા. સે નો ડ્રગ્સના નારા સાથે બાઇક રેલી નીકળી. મેવાણીના મત વિસ્તાર વડગામમાં હર્ષ સંઘવીએ કર્યું શક્તિ પ્રદર્શન. મેવાણીના ગઢમાં કરી ગર્જના. જિગ્નેશ મેવાણી અને હર્ષ સંઘવી મુદ્દે દારૂ ડ્રગ્સ સહિતના મુદ્દે શાબ્દિક વોર ચાલી રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણીના મત વિસ્તાર વડગામમાં પહોંચીને શક્તિ પ્રદર્શન કર્યું અને ગર્જના કરી. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડગામ પહોંચ્યા. આખું ગામ ઉમળકાભેર સ્વાગત કરવા માટે રોડ પર ઉતરી આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીં પહોંચતા જ લોકોમાં ઉત્સાહ આસમાને હતો. વડગામની ધરતી હર્ષ સંઘવીને વધાવી લેવા માટે જાણે કે જનસાગર રોડ પર ઉમટી આવ્યો હોય તેમ દેખાયું. ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું. ભારત માતાનો જયકારો ચારે બાજુ ગુંજી ઉઠ્યો. હર્ષ સંઘવીને હારતોડા પહેરાવી ખભા પર ઊંચકીને આખા ગામમાં ફેરવ્યા. સંઘવીના આવકાર માટે એટલી મોટી જનમેદની ઉમટી પડી કે શહેરના રોડ દેખાતા પણ ન હતા. વડગામ બસ સ્ટેશનથી સરકારી લાઇબ્રેરી સુધી રોડની બંને સાઈડ લોકોએ ઊભા રહી સ્વાગત કર્યું. સંઘવી પર ફૂલોનો વરસાદ કર્યો અને બાદમાં સંઘવીએ સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું. અહીં તેમણે બાળકીઓના હાથે રિબિન કપાવી, સાથે જ બાળકીઓ સાથે સંવાદ કર્યો. 4 કરોડથી વધુના ખર્ચે અહીં આ સરકારી તાલુકા પુસ્તકાલય તૈયાર થયું છે. જે બાદ લોકો સાથે સંવાદ કરતા કહ્યું કે કોઈ પણ તકલીફ હોય તો એક ફોન કરજો, અડધી રાત્રે પહોંચી જઈશ. તો જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર હર્ષ સંઘવીએ નિશાન સાધ્યું અને કહ્યું કે ગુજરાત પોલીસ તમામ પ્રકારના દૂષણો સામે લડવા મક્કમ છે. હું તમારો ગુસ્સો સમજી શકું છું. હું તમારી તકલીફ પણ સમજી શકું છું. પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી. સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે. ફોન કરજો, અડધી રાત્રે આવી ગઈ. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ડીસામાં બાઇક રેલી યોજાઈ. યુવા ભાજપના કાર્યકરો સાથે બાઇક ચલાવાઈ. ડીસામાં તાલુકા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું. 28,329 ચોરસ મીટર જમીન પર 14.35 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે આધુનિક રમતગમત સંકુલ. રમતગમત સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ, લોન ટેનિસ કોર્ટ, વોલીબોલ, ગ્રાઉન્ડ લોંગ, જમ્પ, કબડ્ડી, ખોખો સહિતની આઉટડોર ગેમ્સ રમી શકાશે. ગુજરાત એટીએસે દેશની જાસૂસી કરતા 2 ગદ્દારોને દબોચ્યા. ગુજરાત એટીએસે જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો. એટીએસે જાસૂસી કરતા 2 આરોપીની ધરપકડ કરી. ગોવાથી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા અને દમણમાંથી AK સિંહ નામની વ્યક્તિની ધરપકડ કરી. બંને આરોપી પાકિસ્તાનના સંપર્કમાં હતા અને ISIS માટે કામ કરતા હતા. તેઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી માહિતી પહોંચાડતા હતા. આરોપી AK સિંહ આર્મીમાં સુબેદાર હતો. AK સિંહ પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવામાં મદદ કરતો. અંકિતા શર્મા નામની મહિલા સાથે આર્મીની બદલી સહિતની માહિતી શેર કરતો. વોટ્સએપમાં અલગ અલગ એકાઉન્ટ બનાવ્યા હતા. PIO હેન્ડલરો સોશિયલ મીડિયા પર ખોટી ઓળખનો ઉપયોગ કરીને ભારતીય સુરક્ષા દળોના જવાનોને ફસાવતા હતા. PIOએ અંકિતા શર્માના ખોટા નામ હેઠળ નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર સિંહ સાથે 2022માં તેમના દીમાપુર પોસ્ટિંગ દરમિયાન સંપર્ક કર્યો હતો. અજયકુમારે PIOને આર્મીના યુનિટ, પોસ્ટિંગ, મૂવમેન્ટ અધિકારીઓની બદલીઓ વગેરે જેવી સંવેદનશીલ માહિતી નાણાકીય લાભના બદલામાં શેર કરી હતી. નાણાકીય લાભના બદલામાં રાશ્મિનને પ્રિયા ઠાકુર નામની ખોટી ઓળખ બનાવીને ભારતીય આર્મીના જવાનો સાથે મિત્રતા કરી હતી. હેન્ડલરોએ રાશ્મિનને આર્મીની અમુક યુનિટ્સના યુદ્ધ અભ્યાસ અને મૂવમેન્ટ અંગે ખાસ તપાસ કરવા જણાવ્યું હતું.